પલટી મારી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેના પર કર્યા છે પ્રહાર। પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસે પાયલનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો તેવું શ્રદ્ધા રાજપૂતનું કહેવું છે। રાજકીય લાભ લેવા અન્ય પાર્ટીઓનું કાવતરું છે। દીકરીના નામે રાજકીય રોટલા શેકાયા છે। પાયલે લગાવેલા આરોપોની તપાસ કરવામાં આવશે, પરંતુ આમાં કોંગ્રેસે રાજકીય રોટલા શેકવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું કહેવું છે કે એક દીકરીના નામે કોંગ્રેસ રાજકારણ રમી રહી છે। જે કોર્ટની અંદર એફિડેવિટ કરી છે એની અંદર કહ્યું છે કે એમણે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો માર મારવામાં આવ્યો નથી। જે લોકોની રાજનીતિ મરી ગઈ છે અને જીવતી કરવા માટે કોંગ્રેસ અને અન્ય પક્ષો જે રીતે આ 22 વર્ષની દીકરી પાયલબેન છે એના દિમાગની અંદર જે ઝેર ભેળવી રહ્યા છે જૈનીબેન, પરંતુ આખી ઘટનાની અંદર કોંગ્રેસ જે નિમ્ન સ્તરની રાજનીતિ કરી ગઈ અને કોંગ્રેસની મહિલા નેતા એક 22 વર્ષની દીકરીને રાજનીતિનો જે મુદ્દો બનાવીને જે ઝેર કરી રહી છે એ ગુજરાત જોઈ રહ્યું છે, એ ભારત જોઈ રહ્યું છે અને આના માટે ક્યારેય પણ ગુજરાત જે છે એ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને માફ નહીં કરે। તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપ કે એફિડેવિટમાં તો એવું લખાવવામાં આવ્યું છે કે આ પોલીસે પાયલ ગોટીને કોઈ પણ પ્રકારનો માર નથી માર્યો, પરંતુ તેણે આક્ષેપ કર્યો છે કે પોલીસે મને પટ્ટાથી દંડાથી મારી હતી, જેના લીધે હવે તેનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ શ્રદ્ધા રાજપૂતે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ જે પાયલ છે 22 વર્ષની દીકરી છે તેના મનમાં ઝેર ભરી રહી છે અને રાજકારણ રમાડી રહી છે અને 22 વર્ષની દીકરીને કોંગ્રેસ રાજકારણનો હાથો બનાવી રહી છે, જેના જ કારણે હવે આ પાયલ ગોટી જે લેટર કાંડમાં જેની પર અત્યાચાર થયો છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જેનીબેન, ભાજપે સીધો આક્ષેપ કર્યો છે કે આ દીકરીના મનમાં કોંગ્રેસ ઝેર ભરી રહ્યું છે, કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે। આપની શું પ્રતિક્રિયા છે આના પર? ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લાજ બચાવનારા ઉપર એટલા સવાલો થાય છે અને લાજ લૂંટનારાઓ ઉપર એક પણ સવાલ નથી થતા। આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું થતું નથી। જેનીબેન, પરંતુ આપને આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તમે કોઈ પણ આક્ષેપોના હું જવાબ એટલા માટે નથી આપવા માંગતી કે આટલા દિવસથી અમરેલીના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર અનેક આક્ષેપો લાગ્યા। આપના માધ્યમથી એમના કોઈ નિવેદન કે એમના કોઈ ફોનો હોય તો મારો મોબાઈલ નંબર છે જેનાથી હું વાત કરી રહી છું, આપના માધ્યમથી મને મોકલી આપવા માટે વિનંતી કરું। પરંતુ શ્રદ્ધા રાજપૂત જે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા છે, એક જ લાઈનમાં કહી દીધું કે લાજ બચાવનારાઓ ઉપર એટલા આક્ષેપ અને એટલા સવાલો અને લૂંટનારાઓ ઉપર એક પણ સવાલ નહીં, એ કેટલું યોગ્ય છે એ આપના માધ્યમથી ગુજરાતની જનતા નક્કી કરી લે। તો પછી મેડિકલ ચેકઅપ શા માટે કરવાનો ઇનકાર કરી રહી છે પાયલ? મેડિકલ ચેકઅપ પાયલ ઇનકાર એટલા માટે નથી કરી રહી કે પહેલા તો રાત્રે લઈ જવાની વાત જે પ્રમાણે લઈ જઈ રહ્યા હતા એ ખોટું હતું, અને બીજું અમરેલીમાં એવી કઈ ટેકનોલોજી છે કે જેનાથી એટલે ગયા નહીં ને એના આગળના રવિવારે 5 પટ્ટા માર્યા હોય કે 7 પટ્ટા માર્યા હોય પગમાં, અને એ પોલીસ અને મેડિકલની ટીમ એ સાબિત કરીને બતાવે કે માર્યા છે કે નથી માર્યા, એવી કઈ ટીમ છે, એવી કઈ ટેકનોલોજી અમરેલીમાં અવેલેબલ છે, એનો જવાબ કોઈ આપવા માટે તૈયાર નથી। તો એવી ટીમ અને ટેકનોલોજી વગર પાયલે વકીલના હાજરી વગર કરાવવાનો ઇનકાર કર્યો ગઈકાલે રાત્રે, પછીથી કોઓપરેટ કરવાનું, અને જ્યારે વિશ્વાસ આવે કે એવી ટીમ કે જેને ખોટી સાબિત ન કરી દે, કઈ ટેકનોલોજીથી સાબિત કરવાનો છે? હું તમને સવાલ પૂછું છું કે જે ગયા નહીં ને એના આગળના રવિવારે પટ્ટા માર્યા હોય નહીં સાબિત કરી બતાવે કે પાયલ ઉપર કોઈ માર નથી મારવામાં આવ્યો, એ તમે મને બતાવો। ઓકે, કોંગ્રેસ હવે આગળની રણનીતિ શું ઘડશે તો આ મામલામાં? રણનીતિ જ નથી બેન, તમે કેમ નથી સમજતા? એક દીકરીને ન્યાય મળે, અંદર જે થયું હા, પણ એમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે કોઈ રણનીતિ તો ઘડી હશે ને, એ પૂછી રહી છું આપને હું। જેને ના, પણ કોંગ્રેસ શું કામ કરી રહ્યા છો તમે? કેમ ભાજપ ઉપર એક સવાલ નથી કરતા? કેમ નહીં, હું આપની રણનીતિ પૂછી છું, એમાં શું ખોટું છે? કોઈ રણનીતિ નથી। પાયલને ન્યાય નહીં મળે, જેને એની સાથે છૂટું કર્યું છે, જેને આખા હજી તો અંદર 3 જણ છે, અને જે મુદ્દાઓ પત્રમાં લખાયા છે એ મુદ્દાઓ ઉપર પોલીસની અને આખા તંત્રની કામગીરી શું, એ બધા સવાલોના જવાબ અમે અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ નહીં મૂકીએ ત્યાં સુધી જે પણ આગળ કરવું પડતું થશે એ કરશું। બિલકુલ જેનીબેન, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ભારતીય જનતા પાર્ટી ખોટા આક્ષેપ કરી રહી છે તેવું જેનીબેન ઠુમ્મરે કહ્યું।